ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 34। चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्। કે છે આપણે ગઈ વખતે શ્લોક નંબર 33 લીધો હતો અને એમાં આપણે જોયું હતું કે એકચ્યુઅલી ભગવાને નિધિધ્યાસનનો કે ધ્યાન યોગ જે છે એ ટોપિક અહીંયા આગળ છઠ્ઠા અધ્યાયનો જે મુખ્ય વિષય વસ્તુ છે એ પૂરું કર્યું ભગવાને. એટલે હવે પછી જે છઠ્ઠા અધ્યાયમાં હવે જે ટોપિક જે છે એ અર્જુનના પ્રશ્નને રિલેટેડ છે બધું. હવે જે બી વિસ્તાર થશે કારણ કે ટોપિક હતો એ વસ્તુ ભગવાને સરસ રીતે નિધિધ્યાસનના ટોપિકને આખો કવર કરી લીધો અને આમ પછી આમ ભગવાન અર્જુનની સામે જોતા હશે કે હા અર્જુન કહેશે કે બરાબર છે, પણ એની બદલે અર્જુન શ્લોક નંબર 33 અને 34માં પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? આમ એસ સચ પ્રશ્ન એનો પેલો છે જે ભગવાને ભણાવ્યું એના વિષય જ છે. આમ કઈ બીજું આમ વચ્ચેથી એને નથી પૂછ્યું કે તમે આટલું સરસ છે નિધિધ્યાસન વિશે, ધ્યાન વિશે કીધું, જ્ઞાન નિષ્ઠા વિશે કીધું, પણ મારા મનની એવી ડિસ્પોઝિશન મને નથી લાગતી, એવા પ્રકારનું મને મન નથી લાગતું કે આ જ્ઞાનની સ્થિર સ્થિતિ થાય. એટલે જ્યારે બી તમે ઉપદેશ આપો ત્યારે બધી વસ્તુ એકદમ ડેલાઇટ જેવી ક્લિયર દેખાય, પછી એક્ઝેક્ટલી જ્યારે વ્યવહારમાં એ વસ્તુને લાવવાનું થાય તો એ બધી વસ્તુ જાણે કે ભૂલાઈ જતી એવું લાગે. એટલે એ મનમાં હંમેશ માટે સ્થિર થઈને રહે એવું મને નથી લાગતું. એટલે ઇન અધર વર્ડ કે તમે હવે મારા મનમાં આ બધું જ્ઞાન સ્થાયી થઈને રહે, હું સ્થિતપ્રજ્ઞ બનું એવું તમે મને કંઈક ઉપાય જણાવો. પણ એની પહેલા એ પોતે પોતાનું મન કેવી રીતે કામ કરે છે એ થોડુંક ભગવાનને વિસ્તૃત વર્ણન કરે છે 2 શ્લોકમાં કે જો મારું મન આવું છે. એટલે એ 34મા શ્લોકમાં પોતે પોતાના મનની વાત કરે છે કે છે કે ભગવાન ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. હે કૃષ્ણ ભગવાન, મારું મન જે છે એ ખૂબ ચંચળ છે, પછી સાથે સાથે પ્રમાથી છે, પછી સાથે સાથે બલવાન છે, અને ચોથું વિશેષણ આપે છે દ્રઢ છે. મન માટે પોતે 4 એવા મનની જે કેરેક્ટરિસ્ટિક છે, મનના જે લક્ષણો છે જે પોતે અનુભવી રહ્યો છે એને સરસ 4 શબ્દમાં વર્ણવે છે કે મારું મન ખૂબ ચંચળ છે,
પછી સાથે સાથે ખૂબ જ પ્રમાથી એટલે વિક્ષોભ ઊભું કરનારું છે, ખૂબ જ બળવાન છે અને દ્રઢ છે. આવું હોવાથી તસ્યાહમ નિગ્રહ મન્યે વાયો રિવસુ દુષ્કર. આવું હોવાને કારણે એનો નિગ્રહ જે છે એ વાયુને નિગ્રહ કરવાથી પણ ખૂબ જ દુષ્કર છે, મુશ્કેલ છે એવું મને લાગે. એટલે એક્ઝેક્ટલી એ પોતે શા માટે આ જ્ઞાનની સ્થિર સ્થિતિ નથી, કારણ કે મન આવું છે. એટલે એકદમ જ એ પોતાના મનને સમજે છે કે મન જે છે એ આટલું બધું ચંચળ છે. એટલે ભગવાનને પોતે એવું સંબોધન કરે છે, હે કૃષ્ણ ભગવાન. એ ભગવાન કૃષ્ણ શબ્દ છે કૃષ્ણ ધાતુમાંથી છે. અને કૃષ્ણ ધાતુ આદિશંકરાચાર્યજી ભાષ્ય માટે છે, ચંચલમ હિ મન કૃષ્ણ ઇતિ. કૃષ્ણ ભગવાનની હવે વ્યાખ્યા આપે છે. પૃષતે વિલેખાનર્થસ્ય રૂપમ ભક્તજન પાપાદિ દોષાકર્ષણાત કૃષ્ણ. કે ભગવાન જે છે, કૃષ્ણ ધાતુ જે છે એ એક એનો સંસ્કૃતમાં જે બધી ધાતુ હોય છે એની ઉપરથી બધા શબ્દ આવે. હવે શબ્દનો અર્થ આ છે એ કેવી રીતે નક્કી થાય, તો કે ધાતુના અર્થ ઉપરથી. ધાતુ કયા અર્થમાં વપરાણી છે, તો એક જ ધાતુ જે છે એના ઘણા બધા મિનિંગ હોય. પછી જોવું પડે કે અહીંયા એક્ઝેક્ટલી કૃષ્ણ ભગવાનનું સંબોધન કરે છે તો કૃષ્ણ ધાતુ કયા અર્થમાં છે. ધારો કે કૃષ્ણ ધાતુ જે છે તો એના બે અર્થ છે. કૃષ તો કે વિલેખને, અને કૃષ કર્ષતી આકર્ષતી ભિનકતી. પહેલો મિનિંગ છે કૃષ એટલે વિલેખને, એની ઉપરથી કૃષિ શબ્દ આવ્યો. વિલેખને એટલે ખોદવું, કાપવું, ખેડવું, કૃષ ધાતુ. પછી બીજું કૃષ ધાતુનો અર્થ છે, હવે એનો કે કૃષ ધાતુનો એક વિલેખ અને ખોદવું છે, તો આ અર્થ આવશે કે બીજો અર્થ હવે આપે છે. બીજો અર્થ શું છે, તો કે કર્ષતી આકર્ષતી, અને આકર્ષતી એટલે ભિનકતી એવો અર્થ પણ થાય છે. ભિનકતી એટલે શું, તો કે જે નાશ કરનાર છે. તો ખોદવું છે કૃષિના અર્થમાં અહીંયા કૃષિ શબ્દનો અર્થ લેવાનો નથી, પણ ભિનકતી એટલે શું, તો કે ભક્તજનના પાપનો નાશ કરનાર એવા તમે કૃષ્ણ ભગવાન છો. કૃષ્ણ સંબોધન કરીને શબ્દ દ્વારા કહે છે કે ભગવાન તમે એવા છો, કૃષ્ણ ભગવાન કૃષ્ણ કહીને, કે મારા મનમાં પણ જે બધા દોષ છે, ચાંચલ્ય રૂપી દોષ છે, ઓર મારી અંદર જે પાપ છે એ બધાનો તમે નાશ કરનાર છો, ધેટ ઇઝ કૃષ્ણ. અને એવા ભગવાન તમે મારું મન આવું છે એવું કહીને જે ચાર વિશેષણ વાપરે છે, તો સૌથી પહેલું વિશેષણ કે છે મન માટે, કે મારું મન ખૂબ જ ચંચળ છે. હવે એનો ચંચળ છે, ખૂબ જ રેસ્ટલેસ છે, જંપીને બેસતું નથી એક જગ્યાએ. આપણે એક વસ્તુનો વિચાર કરવા બેઠા હોય તો કેટલી જગ્યાએ ભટકે છે, મન કેટલી જગ્યાએ જતું રહે છે, દેટ ઇઝ ચાંચલ્ય. એટલે આપણે નાના છોકરાને ન કે એટલું ચંચળ છે, જગ્યા એક જગ્યાએ નથી બેસતું. હવે ચાલવા શીખ્યું છે બાળક, એટલે એની પાછળ જ આપણે જવું પડે, દોડવું પડે. એટલે મન જે છે એ અર્જુનને એવો ખ્યાલ આવે છે કે ખૂબ જ ચંચળ છે. તો આપણને એવું થાય કે અર્જુનને કોઈને બી એવું થાય કે મારું મન ચંચળ છે, તો એને કાંઈ પોતે એવું બહુ સ્ટડી નહીં કર્યો હોય, કાંઈ એવી રીતે એ વ્યક્તિ એવી તેજસ્વી નહીં હોય, એટલે એને એવું લાગતું હશે બહુ મન રેસ્ટલેસ છે. તો આપણને ખબર છે કે કેવો અર્જુન વાત કરે છે, કે જેની એકાગ્રતાની વાતો આજે બી આપણે બાળકોને કહેતા હોય. એકાગ્રતા કોના જેવી, સપોઝ કંઈક મહાભારતની સ્ટોરી કેવી હોય, તો ઇનવેરિયેબલી અર્જુનની એકાગ્રતાની વાત, એની પક્ષીની આંખ વીંધવાની વાત લગભગ બધા કરે એકાગ્રતા માટે.
એટલે એટલા હજારો વર્ષ પછી બી એકાગ્રતાની વાત કરીએ તો અર્જુનને યાદ કરીએ. યુધિષ્ઠિરને કે ભીમને કે સહદેવ નકુલને કોઈ યાદ ન કરે. એટલે એવો અર્જુન જે એટલો એકાગ્ર હતો. પછી એ જમાનામાં જે બી અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરવાનો હતો તો એ બધા દિવ્ય હતા. કેવી રીતે? તો કે એ બધા અસ્ત્ર શસ્ત્રની તાકાત મંત્રોથી હતી, મંત્રો. અને એ મંત્રો જે છે એને રોજે એનું પારાયણ કરવાનું, પાઠ કરવાનું હોય. તો એ લોકોને જ્યારે બી યુદ્ધની સ્થિતિ આવે તો એ બધા મંત્ર બોલીને એ બધા પ્રયોગ કરી શકે. એટલે ઓલરેડી ઈ એવો તેજસ્વી છે કે એ આટલા બધા અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરી શકતો હતો. નાનો હતો ત્યારે બી આટલો એકાગ્ર હતો. ભગવાન શિવજી પાસેથી આવું દિવ્ય પશુપતાસ્ત્ર લાવ્યો હતો. અગ્નિદેવ પાસે બી આવી રીતે પોતે નંદીઘોષ નામનો રથ પોતે લાવ્યો હતો. એટલે એના નામે એઝ સચ બધી યુદ્ધ વિદ્યાની ઘણી બધી સિદ્ધિઓ એના નામે છે ને એ બધી સિદ્ધિઓ ચિત્તની એકાગ્રતા વિના પ્રાપ્ત ન થાય એવી બધી સિદ્ધિઓ છે. એટલે એઝ સચ અર્જુન કોઈ એવી ઓર્ડિનરી વ્યક્તિ નથી કે એમ કે અરે રે મારું મન તો બહુ ચંચળ છે. નો, અર્જુન આટલો મહાન અને તેજસ્વી વ્યક્તિ છે જેને બહુ બધી સાધના કરેલી છે, બહુ બધી, ભલે પોતાના વેપન્સ માટે પણ બહુ બધી તપશ્ચર્યા કરેલી છે. વેપન પ્રાપ્ત કરવા તો વેપન પ્રાપ્ત કરવા, પણ બહુ બધી તપશ્ચર્યા કરેલી છે, બહુ બધી ઉપાસના કરેલી છે. અને ખૂબ જ એ વ્યક્તિ ધર્મનિષ્ઠ છે. યુ નો આપણને એવું થાય કે વ્યક્તિ બહુ જ રેસ્ટલેસ એટલે હોય કારણ કે એ લોકોએ પાપનું જીવન જીવ્યું હોય, અધર્મનું જીવન જીવ્યું હોય. તો જેને પોતા ઉપર કામ ન કર્યું હોય તો એ લોકો એકદમ રેસ્ટલેસ હોય તો આપણને એવું થાય, સમજી શકાય કે એવું તો હોય. તો આપણને એવું થાય કે અર્જુન જેવી વ્યક્તિ કે જે એવું કે મને મારું મન ચંચળ છે. જનરલી જે લોકોએ ખૂબ જ નૈતિક મૂલ્યોમાં બાંધછોડ કરી હોય તો એના મનમાં બહુ જ સંઘર્ષ હોય. તો એવી વ્યક્તિઓ માટે શાંતિથી બેસવું બહુ અઘરું છે, બહુ જ અઘરું. કારણ કે અંદર એટલા બધા સંઘર્ષ હોય. તો અર્જુન જો એવું કે મન મારું બહુ ચંચળ છે, તો એની ઉપરથી સમજવાનું છે કે સામાન્ય માણસોનું તો શું ગજું. એને એવું લાગતું હોય કે મારું મન ચંચળ છે, તો ખરેખર મન જે છે એ એટલું બધું શક્તિશાળી છે, બલવાન છે, દ્રઢ છે કે જેની ચંચળતાને નાથવી, જેની ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું એ કોઈ સહેલી વસ્તુ નથી. એટલે આમાં 4 વિશેષણ વાપરે છે કે ભગવાન મારું મન ખૂબ જ ચંચળ છે. અને બીજું વિશેષણ આપે છે કે ચંચળ તો છે જ છે, તો ભગવાન કે ભલે ને રહ્યું ચંચળ, તું એની ઉપર વિજય પ્રાપ્ત કરી લે ને. કે કેવી રીતે પ્રાપ્ત કરવું? એ પાછું પ્રમાથી પણ છે. પ્રમાથી એટલે શું? તો કે એટલું બધું એ અંદર વિક્ષોભ ઉભો કરે, ખળભળાટ ઉભો કરે. એટલે એની ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું એ વાયુ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા કરતા બી અઘરું છે. એટલે પ્રમાથી છે, વિક્ષોભ વ્યક્તિને ખળભળાવી નાખે એવું છે મન. પછી તો કે પાછું બલવત, એટલે એની ઉપર એને નાથવાનો પ્રયત્ન કરો તો મારી શક્તિ કરતા એનું બલ વધારે છે, બલવાન છે. મારી પાસે હશે શક્તિ, પણ મારા કરતા એની પાસે બહુ જ શક્તિ છે, એટલે ખૂબ જ બલવાન છે. એટલે એનું નિયમન મુશ્કેલ છે. અને ફેટોલ એની પર જરાક બી આપણે કંઈક એવું લાગે કે આપણે થોડું બી પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, તો એ બી બહુ વારંવાર એમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય. આપણને એવું લાગે છે જરાક એની ઉપર પ્રભુત્વ આવ્યું, પણ પાછું થોડો વખત પછી જો કદાચ આપણે એ જે પ્રેક્ટિસ કરતા હોય ઓછી થઈ જાય,
તો પાછું ઝીરો ઉપર વ્યક્તિ આવી જાય. શા માટે? તો ચોથું વિશેષણ આપે છે કે દ્રઢમ, એટલે એના રૂટ બહુ ઊંડા છે, દ્રઢ છે. આમ ઘણા એવા તમે જોયા હશે વૃક્ષો એવા હોય કે આમ પેલા જૂના મકાનમાં પીપળા ફૂટે ને, તો તમને એવું થાય કે આપણે એને એસિડ નું ઇન્જેક્શન આપ્યું ને એટલે હવે નહીં ફૂટે. તો ઇન્વેરિયેબલી તમે જોશો એને કાઢો, ઇવન એસિડ નું આમ અંદર ઇન્જેક્શન આપ્યું હોય તોય પાછું ફૂટે. શું કામ? તો કે એના રૂટ આપણે માનીએ છીએ એના કરતા, આપણને જે દેખાય છે એના કરતા એના રૂટ બહુ જ ઊંડા છે. એટલે વારંવાર વારંવાર બધી જગ્યાએથી પીપળા ફૂટ્યા જ કરે, જૂના મકાનમાં અથવા તો કોઈ જગ્યા તમે એટલી અટેન્ડ ન કરો ગાર્ડનમાં, તો ત્યાં આગળ ક્યાંક 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 ક્યાંથી પીપળાના પેલા સીડ્સ આવી ગયા ખબર નથી, પણ ફૂટ્યા જ કરે. એવા ફાઇકસ ફેમિલીના ઘણા બધા એવા વૃક્ષો હોય છે કે એ ફૂટ્યા જ કરે. પછી તમે એને જેટલી વાર કાઢો તો ઉલટાનું જલ્દી જલ્દી ઉગી જાય, કારણ કે એને એવું થાય એનું પેલું થોડું તમે પ્રુનિંગ કરો છો, પણ એકચ્યુઅલી એના રૂટ બહુ જ ઊંડા હોય. એટલે મન જે છે એનો નિગ્રહ કરવાની કોશિશ કરો તો મન જે છે એ પાછું ફરી ફરીને દ્રઢ, એટલે આમ ઓક્ટોપસની જેમ એને ભીસમાં લે, પાછા જૂના સંસ્કાર છે એ કબજો લઈ લે. ઓક્ટોપસ કેવું ભીસમાં લે, એવા ઘણા એવા તમે એનિમલ પ્લેનેટમાં જો ને તો એવા ઘણા બધા એનિમલ હોય છે ચિત્ર વિચિત્ર. ધારો કે લાઈક આફ્રિકામાં એક એવું હોય છે એનિમલ કે આમ ઝાડ ઉપરથી, વૃક્ષ ઉપરથી આમ લટકતું હોય, અને એનો કલર ને એ બધું આમ એટલું બધું વૃક્ષને મેચ થતું હોય, એટલે માણસ જંગલમાં એવી રીતે બધું સફારીમાં ફરવા ગયો હોય વ્યક્તિ, તો આમ ઈ લટકતું હોય ઈ એનિમલ, તો ખબર ના પડે કે આ શું છે એનિમલ, જેવું કે ડાળી છે. પછી જેવું એની નજીકથી કોઈ પસાર થઈ ને તો એ એનિમલ જે છે એને પૂરેપૂરું એકદમ જ ભીસમાં લે, અને એ એટલું દ્રઢ એની ભીસ હોય, એટલું બધું તમને આમ ગ્રીપ એની હોય, મનુષ્યની ફરતે વીંટળાઈ જાય કે એના હાડકા સહિત એને તોડી નાખે. હા, બોન સહિત ત્યાંથી આખે આખો ચૂરો કરી નાખે, એટલો દ્રઢ એની ગ્રીપ, એટલી દ્રઢ હોય, આખું ભીસમાં લઈ લે. પણ એ આમ લટકતું હોય તો ખબર ના પડે કે આનામાં એટલી બધી તાકાત હશે. દેટ ઇઝ દ્રઢમ, કે મનના રૂટ જે છે એ એટલા બધા ચાઇલ્ડહુડની બધી સમસ્યા સાથે એટલા બધા અંદર હોય, આપણને આમ ઉપરથી આમ ટીપ ઓફ ધ આઈસબર્ગ જ દેખાય, આપણને એવું થાય કે આટલું કરી લીધું એટલે વાંધો નથી, પણ એટલા બધા મૂળ જે છે એટલા બધા ઊંડા હોય. એટલે આમ અમુક વાર લોકો આમ ચર્ચા કરતા હોય ને, એવી ચર્ચા કરવી ન જોઈએ, પણ આમ અમુક લોકો એવા જજમેન્ટલ થઈને ચર્ચા કરતા હોય ને કે એમ કે આ વ્યક્તિ તો જોયું ને કે આટલું બધું આમ તો જ્ઞાન છે, પણ એમ કે એક મને કોઈ હમણાં આવીને એવું વાત કરતું હતું, તો શી વોઝ ટેલિંગ મી, એટલે ઇટ વોઝ ફેક્ટ, શી વોઝ ટેલિંગ મી, પણ આમ એને બહુ જ આમ આશ્ચર્ય અને દુઃખ થતું હતું કે અરે માતાજી, એમ કે ફલાણી ફલાણી વ્યક્તિ જે છે આટલા વખતથી એમ કે બધા લોકોને શાસ્ત્ર શ્રવણ કરાવતા હોય, ભગવાનનું નામ લેવડાવતા હોય, આટલું કરતા હોય, તો એને પણ એમ કે જેલસી હોય, એને પણ એમ કે આવી ઇન્સિક્યોરિટી હોય. મને વાત કરતા એમ કે હું કોઈ દિવસ કોઈ કે ઈ તો કોઈ દિવસ માનું જ નહીં, પણ આઈ એક્સપિરિયન્સ ધીસ, એમ કે મને અનુભવ થયો. તો એટલે એમ કોઈ માટે એવું જજમેન્ટલ ન થવાય, બીકોઝ આપણને કઈ કદાચ એ સાચું હોય તો આપણે શું છે, આપણી અંદર કેટલા બધા દોષ છે, એટલે વી શુડ વર્ક અપોન અવરસેલ્સ ઓનલી. પણ ત્યારે મેં એને કીધું કે આમ જે ષડ રીપુ છે ને, તો એમ કે લાઈક સૌથી પહેલા કામ, ક્રોધ, મદ, મોહ, એન્ડ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, એન્ડ સિક્સ ઇઝ માત્સર્ય. માત્સર્ય એટલે જેલસી. તો એમ કે કામ, ક્રોધ, આવી રીતે લોભ, મદ, મોહ, આ બધું આમ ધીરે ધીરે જાય. સૌથી અઘરું હોય તો માત્સર્ય, જેલસી છે, આવી અઘરી છે.
એટલે મેં તો હોય એમાં શું છે એમ. આમ એને દુઃખી થતું હતું કે એટલે એ મને એ બિચારાની વાત બી એકદમ જેન્યુન હતી કે મેં આખી લાઈફ એમ જે વ્યક્તિની એવી પૂજા કરી હોય કે વ્યાસપીઠ ઉપર ભગવાન સિવાય બીજું કોઈ નથી, અને એમ કે એ વ્યક્તિને ખાલી વાંધો એટલો જ પડ્યો હોય કે મેં કોઈ બીજી વ્યક્તિ બહુ સારું ભણાવે છે એવું કીધું એટલે હોય કે વાર્તા પૂરી થઈ ગઈ, બસ એટલું જ. પછી તો કે એને મને ના પાડી દીધી કે તમારે અ, અદ્વૈત મકરંદ તમે નહીં ભણી શકો. હવે તમે એમ કે ઈ તમારું લેવલ નથી હજી મેથ્સ થતું. એટલે એમ કે એને મને ટોટલી એમની પાસેથી ભણવાનું બંધ કરી દીધું. મારાથી એમ કે સાહજિક રીતે કોઈ બીજા ગુરુનું એમ કે પ્રશંસા થઈ ગઈ, બસ વાર્તા પૂરી. તો એમ કે આટલી બધી જેલસી હોય એમ કે જે લોકો આટલું બધું શાસ્ત્રનું શ્રવણ કરાવડા. રીઝન ઇઝ કે મન જે છે ને એના મૂળ એટલા દ્રઢ એટલા ઊંડા છે, એટલી બધી આપણી અંદર આમ ડીપ રૂટેડ ચાઇલ્ડહુડ બધી સમસ્યા પડેલી છે. એટલે આમ આપણને દેખાતું નથી, કોઈક વાર બધી સરફેસ થાય વસ્તુ ત્યારે આપણને ખબર પડે. એટલે બહુ જ ઊંડા મૂળ છે દ્રઢ. એટલે પછી એ બધી વસ્તુ પર કામ કરવું એ બહુ જ એટલે બહુ જ ખૂબ જ લાંબી પ્રોસેસ છે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા એવું કહેતા કે એ બધાનો જવાબ ફિઝિકલ પ્રેયર છે, કાયિક પૂજા. એટલે બધા સંન્યાસીને એવું કહેતા કે તમારે રોજે રુદ્રાભિષેક કરવાનો. હા, કાયિક પૂજા જે છે એ બહુ બધી જે ડીપ રૂટેડ જે બધી મનની અંદર આ મન આટલું દ્રઢ છે એના તંતુ આટલા એ લોકો ઓક્ટોપસની જેમ બધું અંદર બધું જે છે, તો એ બધી વસ્તુનું કોઈ સંભાળ લેનાર હોય તો એ ભગવાન છે. જેટલી કાંઈ પૂજા થાય તો એ ઓટોમેટિક એ બધી વસ્તુ જે છે એનું ઘણું બધું વસ્તુ જે છે એ સરખી ભગવાન કરતો રહેતો હોય એઝ એ મહાથેરાપિસ્ટ. એટલે અર્જુન અહીંયા આવી રીતે ચાર વસ્તુ કહે છે કે ભગવાન તમે જો મારું મન કેવું છે, અને આવું હોવાથી ખરેખર મને એવું નથી લાગતું કે તમે જે યોગની વાત કરી, તમે જે અમ, અમ, આપણે નિધિધ્યાસન અને ધ્યાનની વાત કરી, જ્ઞાનની વાત કરી, એની સામ્ય સ્થિતિ એની સ્થિર સ્થિતિ જે છે એ મને જણાતી નથી. એટલે હવે તમે મને એનો જવાબ આપો કે એનો ઉપાય મને જણાવો, જેથી કરીને મારું જ્ઞાન મારા મનની અંદર એકદમ સ્થિર અને સ્થાયી થઈને રહે, અને પછી હું એને ઓનઅપ કરી શકું મારી લાઈફમાં, બધે રિફ્લેક્ટ થયા કરે એવું ભગવાન ઉપાય બતાવો. એટલે અર્જુને બે શ્લોકમાં આમ એકદમ બધું બહુ લાંબુ લાંબુ પોતે સમસ્યા બતાવી, એટલે એને એમ થયું કે ભગવાન મને લાંબો લાંબો જવાબ આપશે. એની બદલે ભગવાન જે છે એ ખરેખર પૂછો તો ખાલી બે જ શબ્દમાં પણ બધું જ ટોટલ એનો જવાબ આપી દે છે, બે જ શબ્દમાં. જે અર્જુનની અને અર્જુન દ્વારા સમગ્ર માનવજાતની જે સમસ્યા જે છે, ભગવાન 35મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે. શ્રી ભગવાનુવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. ભગવાન કહે છે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ, કે હા એમાં કોઈ શંકા નથી કે આ ચંચળ મનનો નિગ્રહ બહુ મુશ્કેલ છે, એમાં કોઈ ડાઉટ નથી. એટલે તમે જો હજી પેલી લાઈનમાં ઉપાય નથી બતાવ્યો, બીજી લાઈનમાં ઉપાય બતાવે છે, છતાં મનનો નિગ્રહ શક્ય છે આ બે વસ્તુથી. કઈ બે વસ્તુથી? તો કે અભ્યાસથી અને વૈરાગ્યથી. એટલે કે છે કે હે મહાબાહો,
હે કૌંતેય, બે સંબોધન છે. બે સંબોધન છે એ બહુ જ પાછા સૂચક છે. મેં તમને કીધું કે જ્યારે જ્યારે ભગવાન માટે સંબોધન હોય કે અર્જુન માટે, કંઈક આપણને સૂચવે છે, કંઈક એનાથી આપણને કહેવા માંગે છે. વેદવ્યાસજી એમનામ જ નથી મૂકતા. એને એમ મન થાય કે અત્યારે હું કૌંતેય મૂકી દઉં, અત્યારે મહાભાવ મૂકી દઉં, અત્યારે પાર્થ મૂકી દઉં, અત્યારે પરંતપ મૂકી દઉં. નો, કંઈક કહેવા માંગે છે, કંઈક છે મેસેજ એમાં. એટલે બે લાઈનમાં બે એને સંબોધન કર્યા. પેલી લાઈનમાં કે છે મહાબાહો, બીજી લાઈનમાં કે છે કૌંતેય. કે છે કે હા, એમાં કોઈ ડાઉટ નથી કે મનનો નિગ્રહ, ચંચલ મનનો નિગ્રહ બહુ મુશ્કેલ છે. છતાં પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ ચંચળ મનને જીતવું શક્ય છે, એનો નિગ્રહ શક્ય છે. હવે પહેલી વસ્તુ, આપણે આખો શ્લોક જોતા પહેલા પહેલી વસ્તુ તો અહીંયા ઈ જોવાની જરૂર છે, જે મને હંમેશા મારી લાઈફમાં બી એનું ઇમ્પોર્ટન્ટ બહુ લાગે કે જ્યારે કોઈ બી વ્યક્તિ તમારી પાસે સમસ્યા લઈને આવે ને, ઈ ચાહે સ્પાઉસ છે, ચાહે બાળકો છે, ફ્રેન્ડ છે, કોઈ બી છે, તો પેલું સૌથી સરસ વસ્તુ કોઈને તો એકદમ આમ ધીરજપૂર્વક સાંભળવું, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એકદમ આપણે આપણા કાનને એવા સરસ કેળવવાના, એટલે ઈ જે છે ને એમ કે કર્ણા આભ્યામ ભૂરી વિશ્રુવમ, મારા કાન બહુ સાંભળે. તો નો ડાઉટ શાસ્ત્ર શ્રવણ ને બધું બહુ જ કલ્યાણકારી સાંભળે, એ તો કે જ છે આપણા બધા શાંતિ મંત્રમાં, વૈદિક બધા મંત્રમાં. પણ સાથે સાથે ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં હાર્મની જોઈએ છે, શાંતિ જોઈએ છે, સુકૂન જોઈએ છે. તો પેલી વસ્તુ આ કેળવવાની છે કે એકદમ એવા આમ સહાનુભૂતિ પૂર્વકના કાન જોઈએ. બસ શાંતિથી સાંભળો પેલા, એકદમ શાંતિથી. જે બી લોકો સમસ્યા લઈને આવો તો ધીરજથી સાંભળો, એ પહેલું સ્ટેપ. મને એનું બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે, અને મને એ બી સમજાય છે મારી લાઈફમાં કે એકદમ આવું શાંતિથી સાંભળવા માટે વ્યક્તિ પોતે બી બહુ જ શાંત અને સ્વસ્થ હોવી જોઈએ, તો એ શાંતિથી સાંભળે. બેસિકલી એઝ એ પર્સન આમ એકદમ જ અંદર બધો ખળભળાટ હશે, આમ બહુ જ અશાંત હશે, તો એના માટે સાંભળવું મુશ્કેલ છે. એકદમ ઇમ્પેશન્સી છે, એટલે આમ આ એક વસ્તુ જે છે લાઈફમાં કેળવવાની જરૂર છે કે અગર કોઈ મદદ માટે આવે છે, કોઈને મુશ્કેલી છે, તો જલ્દી જલ્દી સલાહ આપવાનું, જલ્દી જલ્દી કોઈના માટે બાયસ કે જજમેન્ટલ થયા વિના પહેલી વસ્તુ ધીરજપૂર્વક સાંભળો. પછી બીજી વસ્તુ મને એ બહુ જ મારી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ લાગી છે આવું ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં, એટલે જો પેલું તો ભગવાન હંમેશા ધીરજથી સાંભળે છે. જો તમે જો પહેલો અધ્યાય આખામાં ક્યાંય શ્રી ભગવાનનું વાચન નથી. ઓકે, તો આટલા બધા શ્લોકમાં ખાલી અર્જુન જ બોલ્યા કરે છે. કેટલું બધું અર્જુન બોલે છે, અને એ બોલે છે એમાં આમ બેઝિક ભૂલ છે, ખોટો ટન લીધો છે, એકદમ જ આમ જેને કે માથા ધડ વગરની બધી વાતો કરે છે, પોતે આમ કલ્પના કરીને બધી વાત કરે છે કે મને પાપ લાગશે ને આમ. તો બી એને વચ્ચેથી અટકાવતા નથી, ધીરજથી સાંભળે છે. એટલે અહીંયા બી અર્જુન બે બે શ્લોકમાં એની વાત કહે છે તો ભગવાન ધીરજથી સાંભળે છે. પછી બીજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે બી વ્યક્તિ સમસ્યા લઈને આવે ને, તો સમસ્યાને વેલિડેટ કરવી. આપણે મન ગમે તેટલી નાની હોય, તો ઘણા લોકોને આવું ડિનાયલ પ્રોબ્લેમ બહુ છે. ના, એવું તો હોય જ નહીં, તમને એવું લાગે છે. એવું કઈ મને તો લાગતું નથી. તમને એવો ભ્રમ છે, એ તમારી માન્યતા છે. અરે પણ એને એનાથી દુઃખ થાય છે, રડે છે, એ તકલીફમાં છે, તો પ્રોબ્લેમ છે એવું તો સ્વીકારો. એટલે
આઈ મે બી રોંગ, પણ મેં આમ એવું પુરુષ પ્રકૃતિ એવી જોઈ છે કે એને એક તો સમસ્યા સાંભળવી ગમે નહીં, અને ઇફ એટ ઓલ સાંભળે તો એ વેલિડેટ ન કરે કે આ ખરેખર તકલીફ છે. તને એવું લાગે છે તું એમ નહીં આમ કરી નાખ ને એટલે કે નહીં વાંધો આવે. એટલે આ બે વસ્તુ મને બહુ જ એવું લાગે કે લોકોને સહાનુભૂતિપૂર્વક શાંતિથી સાંભળવું, અને હા એ સાચી સાચી સમસ્યા છે, એમ કે આપણને ગમે એટલી નાની લાગતી હોય પણ આપણે ઈ છે સમસ્યા એવું સ્વીકારવું છે. મોટે ભાગે સ્વીકારે જ ને, એમ કે ધારો કે એમ કે ને કે ધારો કે એની મધર ઇન લો નું કે પેલી વાઈફ છે એના હસબન્ડ ને કે, તો એ સ્વીકારે જ નહીં. એ પહેલેથી હવે એવું જ છે, હવે એમાં શું છે, હવે એમાં તને શું દુઃખ લાગે છે? એ તો 10 વર્ષથી તને ખબર નથી આવું જ છે. એટલે સમસ્યા છે એવું જ નહીં સ્વીકારવાનું. ઇટ ઇઝ વેરી વેરી વેરી, આમ જેને કહેવાય ને કે આમ વેરી યુ નો પેલી આમ નો બેડ થિંગ, જરાય સારી વસ્તુ નથી. એકદમ જ ખરાબ વસ્તુ છે કે સામેની વ્યક્તિને સમસ્યા છે એવું સ્વીકારવું જ નથી, કોઈ બી રીતે નથી સ્વીકાર. એટલે સમસ્યાને વેલિડેટ કરવી જોઈએ. એમ કે અર્જુન જે છે એ બિચારો એમ કે એની આંખમાં આમ આખી આમ અશ્રુપૂર્ણ નેત્ર એના હોય, અને ઈ ભગવાનને એમ કે અરે રક્તરંજિત રાજ્ય કરતા મારે ભિક્ષાનું જીવન જીવવું છે, તો આમ ત્યાં ખરેખર સમસ્યા નથી તો બી ભગવાન એને કેટલું બધું સરસ સાંત્વન આપે. અને સમસ્યાને વેલિડેટ કરી અને ભગવાન પછી આગળ આગળ એને અ, એને એનું એનું વિઝન વધારે ને વધારે આમ સરસ ક્લિયર કરતા જાય. સમસ્યા નથી એવું ભગવાન કહેશે જ નહીં. ભલે ખરેખર એમ કે ભગવાનના મનમાં ભગવાનને મન કોઈ એવી સમસ્યા છે જ નહીં, તો બી તો ટાઈમ બિંગ તો સ્વીકારશે જ કે હા તને લાગે છે તો છે. એટલે સમસ્યાને વેલિડેટ કરવી એ બીજી વસ્તુ કે હા છે સમસ્યા. પછી ત્રીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ બી છે કે સપોઝ કોઈ વ્યક્તિ આવે તો કે હા બધાને આવું થતું હોય છે, નો મોટે ભાગે લોકો એમ કે એવી રીતે પતિ પત્ની તો કે એ લોકો સ્વીકારે જ નહીં સમસ્યા છે એવું. પણ સ્વીકારવું જોઈએ ને પછી એમ કે હા તારી જગ્યાએ કોઈ બી હોય ને એને આવું થાય જ, અને બધાને આવું ક્યાંક ને ક્યાંક આવું ફેમિલીના આના પ્રોબ્લેમનો અનુભવ થતો જ હોય, આપણે કંઈક સોલ્યુશન કાઢીએ. એટલે એનો જ્યારે બી સમસ્યા જે છે એ મારી એકની નથી, બધા આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે એવું જ્યારે વ્યક્તિને ખબર પડે ને, તો એ પોતે પોતાની જાતની ઉપર જે બધા બ્લેમ લેવાની વાત હોય, પોતે સેલ્ફ ક્રિટિસિઝમની જે વસ્તુ એનાથી બચી શકે. ધારો કે ભગવાન એને એવું કે એમ તારું મન જ એવું છે, બાકી થોડું એવું મનમાં એવું થતું હોય. આટલા વર્ષે તું તારા મનને કંટ્રોલમાં નથી કરી શકો, તારા મનને જ એવું છે. તે આખી જિંદગી ખાલી છે ને અસ્ત્ર શસ્ત્ર આખું 12 વર્ષ મનમાં અસ્ત્ર શસ્ત્રમાં જ કાઢીએ ને એટલે તારું આવું જ છે. એટલે કોઈ વ્યક્તિ સમસ્યા લઈને આવે તો વેલિડેટ કરવાની બદલે તમે જ આવા છો. એટલે એક બેન મને વાત કરતી હતી કે એ એના ગુરુ પાસે ગઈ હશે પ્રોબ્લેમ લઈને, અને એને મને પ્રોબ્લેમ કીધો તો આમ એનો કોઈ બી વ્યક્તિને ખ્યાલ આવે કે બિચારીનો ખરેખર જેન્યુઅન પ્રોબ્લેમ છે, પતિ પત્નીના જે બી પ્રોબ્લેમ હતા છે બહુ જ તકલીફ. તો ઈ જયારે લઈને ગઈ તો ધીસ ઇઝ ડિનાયલ પ્રોબ્લેમ, એની પાસે ગુરુ પાસે લઈને ગઈ ને તો કે એમ કે જે છે એ કે તારો જ પ્રોબ્લેમ છે, ખરેખર કે ઈ લોકો તો બહુ જ સારા છે, ઈ લોકોએ મને બધી વાત કરી છે, તારે મીન્સ કે તારે સુધરવાની જરૂર છે, તારામાં જ કંઈક ખામી છે, તું તારી જાતને જો એમ. તારા મા બાપે એમ કે એવું કંઈક તારી ઉછેરમાં ખામી રાખી છે કે તું ક્યાં એડજસ્ટ થઈ જ નથી શકતો. હા શી ટોલ્ડ મી. એટલે ઘણી વાર એવું થાય કે લોકો જે છે એ
સમસ્યાને વેલિડેટ તો ન જ કરે, ન જ કરે, અને એમ કે તમે ખરાબ છો, યુ આર બેડ. તો ભગવાન અહીંયા અર્જુન જ્યારે સમસ્યા લઈને જાય છે તો એને શાંતિથી સાંભળે છે, વેલિડેટ કરે છે, અને એમ કે છે કે અરે તું ચિંતા નહીં કર, તારા એકનું મન એવું છે એવું નહીં, બધાનું મન આવું છે. તારે એકને સમસ્યા એવું છે એવું નહીં, સમસ્યા છે જ, રિયલ સમસ્યા છે. અને મને ખબર છે, અસંશયમ, એમાં કોઈ ડાઉટ જ નથી. તું કે છે એમ જ છે, ઇટ્સ માય પ્રોડક્ટ. એટલે મને ખબર છે મેં બનાવ્યું છે ને આવવું જ છે. ઘણી વાર મમ્મી એકદમ કોન્ફિડન્સ થી ન કે આ મારું છોકરું છે, મને ખબર હોય ને એ આવું જ તોફાન કરે. સ્કૂલમાંથી બહુ કમ્પ્લેન આવ્યા, મને મારા છોકરાની ખબર છે. ઘરમાં ઈ જે કરે છે ને આવું ઉધામાં, એટલે કરતું જ હોય, મારું છોકરું છે, હું ઓળખું. એમ ભગવાન એમ કે બધાના મનુષ્ય માત્રમાં મન મેં બનાવેલું છે, અને ઈ મારી પ્રોડક્ટ છે. મને ખબર છે કે એ આવું જ છે ચંચળ. એટલે જ્યારે બી વ્યક્તિને એવી ખબર પડે ને કે મારું એકના મનની સમસ્યા નથી, બધાના મનની સમસ્યા છે, એટલે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો ને તોય રાહત થઈ જાય. તો એમ કે ને કે આમ બહુ રિસેશન છે, પણ ગ્લોબલ રિસેશન બધે આવું છે. તો વાંધો નહીં, તો પોતે રિસેશન માંથી, મંદીમાંથી બચી ગયા છે એવું જરાય નથી, પણ બધા ડૂબ્યા છે ને, ઓકે, તો પછી ડૂબવામાં વાંધો નથી. એ એક ખબર નહીં, આમ એવી એક આમ હ્યુમન સાયકોલોજી છે કે આપણે એકલા જો સમસ્યામાં છીએ તો વ્યક્તિ પોતાની જાતને આમ નિંદા કરે ને હું બરાબર નથી ને મારી સાથે જ ખરાબ થાય છે ને વાય મી ને ભગવાન મને આવું કર, તો બહુ તકલીફ થાય. પરંતુ સમસ્યા સાર્વત્રિક છે એવું કહેવાથી માણસને ઘણી રાહત થાય. કોઈને વારે વારે અત્યારે શરદી હમણાં બહુ જ થતી હોય છે, તો હું આમ ખરેખર છું 10 માંથી 8 લોકોને વારંવાર શરદી થઈ જાય, 2 મહિનામાં 2 વાર થઈ જાય એવી રીતે. તો આપણે એમ કહીએ કે હા અત્યારે આમ એન્વાયરમેન્ટ જ એવું છે, એવું ક્લાઇમેટ ચેન્જ છે, અને શું કોણ જાણે કઈક વેધરમાં છે ને બધાને શરદી થઈ જાય. તો આમ માણસે રાહત થઈ જાય, દવા લીધી હોય એટલી રાહત થઈ જાય, બધાને એવું થાય. તો એ કઈક ખબર ને, એમ એ વિચિત્ર હ્યુમન સાયકોલોજી છે કે જે તે સમસ્યાથી હું એક જ પરેશાન નથી, બધા લોકો પરેશાન છે. એન્ડ ઇટ ઇઝ અ ફેક્ટ કે મારું એકનું મન ચંચળ છે એવું નથી. જેટલા બી લોકો હાથમાં માળા લઈને બેસે તો બધાને ખબર પડે કે મન ઓમ નમઃ શિવાય ની સિવાય બધે ભટકે. ખાલી એમને એને ઓમ નમઃ શિવાય ઉપર જ સ્થિર નથી થવું. ચતુર્દશ ભુવનમાં ભૂ ભુવ મહ જન તપ સત્યમ અતલ વિતલ તલાતલ બધા 14 ભુવનમાં ઈ ભટકીને પાછું આવે. ક્યારે? તો કે 108 પારા ફરી જાય ત્યારે આવે. શું કરું? તો બધાની સમસ્યા છે, ઈ કઈ એકલાની, એમ કે લાઈક અર્જુન એકલાની સમસ્યા નથી. એટલે આ 3 વસ્તુ ભગવાન એને આમ એકદમ સરસ એસ્યોરન્સ આપે છે, ધીરજથી સાંભળે, સાચે સમસ્યા છે, તારા એકલાની નથી, બધાની. તો ધીસ ઇઝ વેરી ગુડ, એટલી સરસ ઇન્ટરપર્સનલ રિલેશનશિપની આ ટિપ્સ છે. ભગવાને શ્લોક પહેલા આટલું આપણને સમજાવી દીધું કે ભાઈ આવી સરસ રીતે તમે તમારી વ્યક્તિઓ સાથે વાત કરો. એટલે કે છે મન ચંચળ છે, મને ખબર છે. પછી બીજું કે સમસ્યાને વેલિડેટ કરવી. હું એમ કહું કે છે સમસ્યા, ભાઈ તકલીફ છે, ડિનાયલ પ્રોબ્લેમ છે ને, એનાથી શું થાય? ડિનાયલથી કે તમે પેલા તો સમસ્યા છે એ સ્વીકારતા જ નથી. તમે સ્વીકારો નહીં તો એના સોલ્યુશન માટે કેવી રીતે વિચાર કરી શકો? સમજાય? લાઈક કે એ એક હમણાં ઈ કપલને ભયંકર ને ભયંકર સમસ્યા, ભયંકર આમ અનબિલિવેબલ, કોઈ દિવસ એ સોલ્વ જ ન થાય એવી સમસ્યા, કે એકદમ ભણેલી ગણેલી વ્યક્તિ જે છે એ ફિઝિકલ ટોર્ચર ઉપર આવે તો યુ કેન ઇમેજિન કે કેટલી સમસ્યા એકદમ પેલી છે, ભયંકર છે. તમે
એને કેવી રીતે સોલ્વ કરો? તો મેં કીધું પણ કેમ આટલી ભણેલી ગણેલી વ્યક્તિ આટલું બધું એમ કે એને સહન કર્યું આટલા 8-9 years સુધી. તો મને એની મમ્મી કીધું, માતાજી ડિનારી પ્રોબ્લેમ. અમે કેટલી વાર પૂછ્યું, ના બધું બરાબર છે, બધું બરાબર છે. પછી સમસ્યા એટલું વિકરાળ રૂપ લે કે હવે એના માટે પછી નાથી સમસ્યા નાથી જ ના શકે ને બધું આમ વિસ્ફોટ થાય ત્યારે પછી બધું તો આપણે એમ કહીએ ને વાસ્તે ગાસ્તે માંડવે આવે ત્યારે પછી તો કે ને કે આ છે સમસ્યા. એટલે સમસ્યા નથી, કવરઅપ કરવું, ઢાંકવું, દંભ કરવો, છુપાવવું એ આપણો રાષ્ટ્રીય રોગ છે ભારતનો. કહેવાનું જ નહીં. ખરેખર એવું છે કે જ્યારે થોડી નાનકડી સમસ્યા છે, આપણે એમ કેમ કે કપડું થોડુંક ફાટ્યું છે તો તમે ખાલી એક જ ટાંકો લઈને કપડાને સીવી શકો. આખું પોત આખું ટોટલી પેલું થઈ જાય, ફાટી જાય પછી તો કોઈ ચાન્સ જ નથી તમે સારું. પણ એ બધાની એમ કે ડિનાયલી એનો પ્રોબ્લેમ જે છે એ છે જ નહીં, પ્રોબ્લેમનો સ્વીકાર જ ન કરવો એ બધે યુનિવર્સલ ખરેખર આમ ભારત દેશમાં ખૂણે ખૂણે એવું. અને વિશફુલ થિંકિંગ, અને એ તો બધું સરખું થાય છે, એ તો આવું છે, કઈ એવું છે નહીં, બહુ બહુ મોટી વાત નથી એમ. છુપાવ્યા જ કરે, છુપાવ્યા જ કરે, છુપાવ્યા જ કરે. એટલે કોઈ બી સમસ્યાનો તમને હલ જોઈએ છે તો હા સમસ્યા છે એવું સ્વીકારવું પડે. ધારો કે કોઈ વ્યક્તિ આલ્કોહોલિક છે, બરાબર, તો એને કહેવું પડે હા દારૂ ઉપર મારો કંટ્રોલ નથી ભાઈ. દારૂની બોટલ સાંજે 7 વાગે એટલે બોલાવે છે મને, આવ આવ આવ, ક્યાં ગયો તું? અને મારાથી કોઈ પણ રીતે મારી જાત ઉપર કંટ્રોલ નથી રહેતો. એટલે રિહેબમાં ઈ જ વ્યક્તિ જાય કે ઈ વ્યક્તિ પેલા સ્વીકારે કે દારૂના આપણે એડિક્ટ છીએ પૂરેપૂરા બંધાણી. કોણ રિહેબમાં ન જાય? અરે આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે છોડી શકીએ. એટલે 10 વાર મેં છોડી દીધું હતું, પછી તો તમારા ફ્રેન્ડે હાથ કર્યો, એટલે બાકી આપણે છોડી દીધું 10 વાર. એટલે દારૂ પાસે હું લાચાર છું, ટોટલી હેલ્પલેસ છું. ઈ લોકો રિહેબમાં જાય કે આપણું કઈ ઉપજતું જ નથી. સો દારૂ કે ગુસ્સો કે એવી કોઈ બી વસ્તુ, હા ઈ સમસ્યા ઉપર મારો કોઈ પણ પ્રકારનો કમાન્ડ નથી, કંટ્રોલ નથી. એ સ્વીકારે તો એમાં સોલ્યુશન આવે ને. ના ના મને એવું કઈ એવું મને કઈ એનું બંધારણ નથી, એવું કઈ એડિક્શન નથી ને, એવું કઈ પ્રોબ્લેમ જ નથી. ના ના ઘરમાં બધું બરાબર જ છે, કઈ પ્રોબ્લેમ નહીં. એ મને હમણાં સાંભળી વસ્તુ નહીં. ના ના કઈ પ્રોબ્લેમ નથી, કઈ પ્રોબ્લેમ નથી, એવું જ ઈ લોકો કર્યા કરે કોઈકની વાત કરતા. પછી અમુક વખત પછી તો કે એની માં પંખે સુસાઇડ કરી લીધો. તો મેં તું ત્યારે તું ક્યાં હતો? મને કે એને ડેડ બોડીને મેં નીચે ઉતાર્યું. આવ્યું, હું કોલેજમાં હતો, કોલેજમાંથી આવ્યો, ઘરે જોયું તો આવું હતું. પણ ઈ લોકો સ્પાઉસ એકબીજાને ના કઈ સમસ્યા નથી, કઈ સમસ્યા નથી. એની ભયંકર ડિપ્રેશન હશે તો કે ઓફકોર્સ હતું જ ડિપ્રેશન, પણ કઈ નથી, કઈ નથી, કઈ નથી. એટલે બહુ જ મેં જોયું છે આ સમસ્યા, કે સમસ્યા બહુ જ વિકરાળ રૂપ નો લે ને ત્યાં સુધી લોકોએ સમસ્યાને અભેરાઈ ઉપર ચડાવી દે. અને કાં તો વિશફુલ થિંકિંગ કે એની મેળે બધું સરખું થઈ જશે, અને કાં તો કે છે જ નહીં સમસ્યા, એવું તમને લાગે છે, એવું કઈ છે જ નહીં. somebody was telling, ગઈકાલે જ કે એમ કે ફલાણા ફલાણા ને બહુ જ એમ કે ઘરમાં સમસ્યા હોય ને તો ઈ કે અમારી આ ચર્ચા ન કરે. મેં કીધું કા તમે જઈને માતાજીને કહી આવશો બધું. તો મેં કીધું સારું જ છે ને, ગુરુને કે તો ગુરુ તરત જ એનું સોલ્યુશન શોધી દે ને, તો તમે તો સારું જ છે ને. પણ એટલો આમ ભયંકર અને ભયંકર જેમ ગંદકી આપણો રાષ્ટ્રીય રોગ છે ને, એમ દંભ આપણો રાષ્ટ્રીય રોગ. કઈ છે જ નહીં, કઈ પ્રોબ્લેમ છે જ નહીં. એટલે અર્જુન જયારે એમ કે હા મારું મન ચંચળ છે,
મારા કરતા બી ભયંકર બળવાન છે, બહુ જ દ્રઢ છે, બહુ જ પ્રમાથી એટલું બધું ખળભળાટ કરે, મચાવી દે એવું છે, તો એ સમસ્યાને સ્વીકારે છે. આટલો સેલિબ્રિટી છે, આટલો બધો ભગવાનનો પરમ ભક્ત છે, ભગવાન કેટલા એને પ્રિય છે કે એ ભગવાનને આમ એના ફર્સ્ટ નેમથી બોલાવી શકે, કૃષ્ણ. સમજે કેટલો બધો એ આમ નજીક હશે ભગવાનને, આમ એનો એના આવા નામથી એને કે છે ને, આગળ કૃષ્ણ કરીને સંબોધન કરે છે ને. તો આવો મહાન ભક્ત, આટલો તેજસ્વી, આવો સેલિબ્રિટી, આટલી મહાન વ્યક્તિ પણ પોતાની લિમિટેશન્સને જુએ છે, સ્વીકારે છે અને પૂછે છે ગુરુને જઈને. જે લોકો બી પોતાની સમસ્યા ગુરુને ન પૂછે, એનો અર્થ એમ કે હજી બી ગુરુમાં રત્તિભારની શ્રદ્ધા અને શરણાગતિ નથી. એનો એમ કે ગુરુ પાસે જવું જ નહીં, એને છુપાવ્યા કરવું, શરણાગતિ જરાય નહીં. અને આપણને એવું લાગે કે આપણે છુપાવીએ ને આપણે ન ડિસ્કસ કરીએ એટલે સોલ્વ થઈ જાય, તો નહીં થાય સોલ્વ. ડિનાઇલ ઓફ ધ પ્રોબ્લેમ એ બહુ મોટી સમસ્યા છે. અગેઇન ઇટ ઇઝ વેરી બિગ ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ કે ડિનાઇલ મોડમાં જ હોય વ્યક્તિ. આમ કેટલું બધું મન તમારું ખુલ્લું હોય તો તમે નિખાલસ સાથે કહી શકો કે હા છે પ્રોબ્લેમ. અને દુનિયાની એકેય સમસ્યા એવી નથી કે આપણે એને વિચારીને વિવેકયુક્ત મનથી રસ્તા ન કાઢી શકીએ, એવી કઈ સમસ્યા નથી હોતી. બધી સમસ્યા ટેબલ ઉપર સામસામે બેસી અને સંવાદથી સોલ્વ કરી શકાય. પણ ગૂંચડા 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 કરીને આપણે આમ મૂકી દઈએ તો કઈ જ ન થાય. એટલે અહીંયા અર્જુન કહે છે પોતાની સમસ્યાને આવી સરસ રીતે ચાર સરસ મજાના એકદમ ઇફેક્ટિવ શબ્દોથી નેરેટ કરે છે, સ્વીકારે છે કે મારું મન ચંચળ છે ને ચંચળ મન ઉપર મારો કોઈ અત્યારે તો કાબુ નથી. તમે કયો હે કૃષ્ણ ભગવાન, તમે કયો કે હું શું કરું. એટલે ભગવાન આવું સરસ સંબોધન, એને બે સંબોધન કરે છે. ને મેં તમને કીધું બે સંબોધન કઈક સૂચવે છે. કૌંતેય કહીને કે છે કે કૌંતેય એટલે શું, તો આપણે એમ કે મોમ્સ સન છે, એનો માનો દીકરો છે. પેલી વાઈફ જે છે ને આમ ચીડાય ને એટલે એમ કઈ મોમ્સ સન છે. મોમ્સ સન એટલે શું, તો કે હા કૌંતેય એટલે મોમ્સ સન, કૌંતેય કુંતીનો દીકરો છે. મોમ્સ સન કુંતીનો દીકરો એટલે શું, તો કે લાઈક યુ નો એવું આમ એકદમ ઇરિટેટ થઈને વાઈફ શું કે મોમ્સ સન એટલે બાળક છે, એને હિમેન થઈને મારી યારે વાત કરવાની, જ્યારે ને ત્યારે એની મમ્મીનું પૂછવા આવેલો જાય છે મોમ્સ સન થઈને. એટલે અહીંયા ભગવાન જયારે કૌંતેય કહીને કે છે એટલે મોમ્સ સન એટલે શું, તો કે બાળક કૌંતેય એટલે. અને મહાબાહો કહીને શું કે છે, એનો બે એના પેલા સંબોધન કરીને મહાબાહો કહીને બી કઈક કહેવા માંગે છે. મહાબાહો એટલે શું, તો કે હા તું મહાબાહો અર્થાત તું એટલો બહાદુર છો. મહાબાહુ એટલે મહાન, બાહુ એટલે હાથ. એ વખતે યુદ્ધમાં જેના હાથ એવા અજાન બાહુ, એકદમ મજબૂત બાહુ, એ લોકો સારા યોદ્ધા કહેવાતા. તો સારા યોદ્ધા જે છે એ વિજેતા થતા. એટલે મહાબાહુ બની અને તું મનને વશમાં લે. કૌંતેય બનીને તાર શું કરવાનું, તો કે તારી અંદરનું ચાઇલ્ડ છે ને એની તારે હવે કેર કરવાની છે. એમ કે બધાની અંદર એવું એક બાળક છે જેને આપણે ચાઇલ્ડહુડ સમસ્યા તરીકે કહેતા હોય. તો એવી ચાઇલ્ડહુડ સમસ્યા જે છે એ ઘણી બધી છે કે લાઈક યુ નો કે માતા પિતાની એ વખતે એટલી કન્સિસ્ટન્સી ન હોય, ક્યારેક મળે ક્યારેક ન મળે. એ લોકોએ પ્રોમિસ કરેલા હોય, વચન જે આપ્યા હોય બધા તોડ્યા હોય, ગુસ્સો કર્યો હોય, કંઈક એને એવા શબ્દો કીધા હોય, તો એ વખતે બાળકે એવું કન્ક્લુડ કર્યું હોય કે હું મારા મા બાપને ગમતો કે ગમતી નથી. એક હમણાં મને નાનકડી આવી 16 વર્ષની દીકરી મળવા આવી ને, આમ
મને હજી મારા મનમાં એ વસ્તુ આમ ડાયજેસ્ટ નથી થઈ. મને કે હું મારા પપ્પાને બિલકુલ ગમતી નથી. ઈ કે મારો જન્મ થયો ને ત્યારથી એમ કે એને એમ જ કીધું કે અ, એને એમ બે સંતાન, એક દીકરો ને દીકરી. તો કે હું તો એવું જ માનીશ કે મારે આ એક દીકરો જ છે, એટલે પેલા જે આપ્યો છે એ દીકરો છે. આ ઈ કે મારી દીકરી ને હું માનીશ જ નહીં. અને ઈ મને ઈ છોકરી મને આમ હજી ડાયજેસ્ટ એટલે ઈ 16 years ની છોકરીઓ ના એકદમ આમ કઈક નોર્મલ વાત કરતી એવી રીતે કરે, કે એમ રડીને કે દુઃખી થઈને એમ નહીં. જરાય કે મારા ફાધર ને મારા માટે પ્રેમ નથી, મારા એજ્યુકેશન માટે એને પૈસા ના આપવા હોય, મારે ઝઘડીને લેવા પડે. અને એને એમ જ કીધું કે એમ કે ઈ મારા પપ્પાને હું બિલકુલ ગમતી નથી. એટલે કોઈ એવું સ્વસ્થતાથી કહી શકે ઈ હજી મારા મનમાં ડાયજેસ્ટ નથી થતું, અને ઈ આટલી 16 years ની છોકરી. એનીવે, એટલે બધાની અંદર એવી કઈક કઈક, આ તો એક્સ્ટ્રીમ કેસ છે, પણ આમ બધાને હોય કે એ 0 થી 5 years દરમિયાન એવું અંદર પડેલું હોય કે હું મારા મા બાપને ગમતી કે ગમતો નથી. હું હું યુ મારા મા બાપને મારી વેલ્યુ નથી. એ તો લગભગ બધાને આમ કોમન હોય કે એ લોકોને વેલ્યુ નથી, હું ગમે એટલું કરું તોય એ લોકોને એમ કે ઓછું જ પડે છે, આટલી હું સેવા કરું તો એને આમ થાય છે, તેમ જાય છે. એટલે કૌંતેય સંબોધન દ્વારા ભગવાન કહેવા માંગે છે કે તારી જે જે ચિત્તની ચંચળતા છે, જે અંદર જે બી અંદર મનની સમસ્યાઓ છે, એઝ એ ઇમોટિવ પર્સન, તો એ બાળક જે છે ને અંદરનું, જેને બધી સમસ્યા છે, એની કેર તારે જ કરવાની છે. તારા જપ દ્વારા, ફિઝિકલ કાયિક પૂજા દ્વારા, વેદાંતના સ્ટડી દ્વારા. બીજા કોઈ નહીં કરે, તારે જ એ બાળકની હવે તું સંભાળ લે. કારણ કે એ વખતે ભગવાને એ બાળકને જે સમસ્યા હતી 0 થી 5 years દરમિયાન, તો ભગવાને એને બચાવવા માટે, પેઇનથી બચાવવા માટે ભગવાને જ એવી અનકોન્શિયસની રચના કરેલી કે પેઇનફુલ એક્સપિરિયન્સ અનકોન્શિયસમાં જતા રહે. અને ભવિષ્યમાં પછી આપણે એને રિઝોલ્વ કરી લેશું. ભવિષ્યમાં એને અટેન્ડ કરી અને એને બરાબર આપણે પછી સરખા કરી લેશું. કાયમ માટે લટકતા એ હિસાબો હિસાબો લટકતા રાખવા માટે ત્યાં પડેલા નથી અનકોન્શિયસમાં. એ હેવી અનકોન્શિયસને વેદાંત શ્રવણ દ્વારા, ભક્તિ દ્વારા, જપ દ્વારા ધીરે ધીરે રિઝોલ્વ કરવાનું છે, હળવું કરવાનું છે. તો ભગવાન કૌંતેય દ્વારા કહે છે કે તારું ઇનર ચાઇલ્ડ છે ને, એની સંભાળ તારે જ લેવાની છે. મહાબાહો કહીને કહે છે કે ભાઈ, તારામાં બહુ જ શક્તિ છે, એટલે તું આ જો એકવાર તારી ચાઇલ્ડહુડ સમસ્યાને સરસ ઈ ચાઇલ્ડહુડ, તારું અંદર જે ફ્રોઝન રડતું ડુસકા ભરતું જે ચાઇલ્ડ છે ને, એને તું સંભાળી લઈશ, પછી તું તારા મનને જીતી શકીશ. એટલે મનની ચંચળતા માટે બહુ બધા આવા જે ચાઇલ્ડહુડ રૂટ્સ છે, એને કારણે રેસ્ટલેસનેસ છે. એને કારણે પણ છે, બીજા ઘણા બધા રીઝન છે, પણ આ પણ એક રીઝન છે. એટલે આ બે સંબોધન એમ જ નથી, સૂચક છે, કંઈક આપણને બતાવે છે. અને ભગવાન સરસ મજાના બે એવા શબ્દો દ્વારા કહે છે કે આવી રીતે તમે તમારા મનને વશમાં લઈ શકો. પેલો શબ્દ છે દેટ ઇઝ અભ્યાસ, અને બીજો શબ્દ છે વૈરાગ્ય. કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.